નવરાત્રિ એટલે માતા નવદુર્ગાના પૂજનના દિવસો. આ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોનું પૂજા અર્ચના થાય છે, આરાધના થાય છે. નવરાત્રિના 9 દિવસના 9 સ્વરૂપોનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે શૈલપુત્રીનું સ્વરૂપ. શૈલપુત્રી હિમાલય પુત્રી છે. આ દેવી સર્વત્ર વિદ્યામાન છે. આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વજન્મની પુત્રી. નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિવસ છે. શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું નર છું, ન નારી છું, કે ન તો કોઈ એવું પ્રાણ જે નર યા માદા હોય, કે કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન નથી. નારી શક્તિની ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના શૈલપુત્રી. બીજે નોરતે છે બ્રહ્મચારિણીનું સ્વરૂપ. બ્રહ્મચારિણી માની ઉપાસના થકી તપ, જ્ઞાન, ભક્તિભાવ અને વૈરાગ્યના ઉદય થઈ તેનો વ્યાપ વધે છે. બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય ભવ્ય છે. આ તપની ચારિણી એટલે કે તપના આચરણ કરવાવાળી. તપ વિના તૃપ્ત ન થવાય, કસોટી વિના સોના સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતા મા અણિશુદ્ધ બનવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવ્યો છે. સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી, અજ્ઞાનના અંધકારને દૂર કરનારી, આત્માને ઉજાળી અજવાળી કરનારી, સચ્ચિદાનંદમય બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે બ્રહ્મચારિણી મા. ત્રીજે નોરતે ચંદ્રઘટાનું સ્વરૂપ. મા અંબાનું ત્રીજું સ્વરૂપ છે ચંદ્રઘટાનું છે. તેની આરાધનાના ત્રીજે નોરતે કરવામાં આવે છે. ચંદ્રઘટા માની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે. ચોથે નોરતે કુષ્માંડાનું સ્વરૂપ. ચોથે નોરતે માં કુષ્માંડાનું સ્વરૂપની આરાધના કરવાની હોય છે. રોગ મુક્તિ, દુઃખ મુક્તિ, શોક મુક્તિ, ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે. માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે. મા તો હંમેશ મલકાતા મુખડે જોવા મળે છે. પાંચમે નોરતે સ્કંદ માતાનું સ્વરૂપ. નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે જેની આરાધના પાંચમે નોરતે થાય છે. જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વગતિ કરનારી છે. એ જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતા રૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે. માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. આથી આ મૈયા સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે. સ્કંદ કુમાર એટલે કે સનત કુમાર દેવ આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા. પુરાણોમાં એમને શક્તિઘર કહી તેમને મહાત્તા અને મહિમા ગાવામાં આવી છે. એમનું વાહન મોર છે. આવા સપૂતની માતા સ્કંદ માતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે. આ સ્કંદ માતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે. એ પુત્રદાયી છે. છઠ્ઠે નોરતે કાત્યાયની માતાનું સ્વરૂપ. મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે જેની આરાધના સાધના છઠ્ઠે નોરતે કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દેવો, દેવર્ષિઓ, ઋષિઓ, મહર્ષિઓ સિદ્ધ કરવા, કાર્ય સિદ્ધ કરવા વિશે આ માએ અવતરણ કર્યું છે. આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયનીનું છે. મહિષાસુરના મહા આતંક અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ અસુરોનો દ્વેષ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કર્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરિત એવી મહાશક્તિની પૂજા આરાધના સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી હતી.
અને આ માં મહર્ષિ કાત્યાયની પુત્રી રૂપે હોવાથી તેને કાત્યાયની માતા કહેવામાં આવે છે. માતાનું 7મા નોરતે કાલરાત્રિનું સ્વરૂપ. 7મા નોરતે માં દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ રુદ્ર ભયાનક સ્વરૂપ છે. છતાં એ અસુરોનો સંહાર અર્થે છે. એ રાત્રિની દેવી છે. માર્કંડેય પુરાણ ખંડમાં દુર્ગા સપ્તસતીમાં કાલરાત્રિની કથા છે. તે ઉપરાંત સ્કંદ પુરાણમાં શિવ પાર્વતી તરીકે કથા છે. 8મે નોરતે મહાગૌરીનું સ્વરૂપ. 8મે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના, પૂજા, સાધના કરવી જોઈએ. આ શુભ દિને મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયા હતા અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીષ તેમને આપ્યા હતા. આસો સુદ 8મ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે, કારણ કે આજે દરેક માની નવરાત્રિ સ્થાને માતાના મંદિરે સતચંડી હવન થાય છે, યજ્ઞ થાય છે. આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગિનીઓમાં સાથે પ્રગટ થયેલા. 9મે નોરતે માનું સિદ્ધદાત્રી સ્વરૂપ. 9મે નોરતે માના સિદ્ધદાત્રી સ્વરૂપની આરાધના, પૂજા, સાધના કરવી જોઈએ. માં અષ્ટસિદ્ધિ પ્રદાન કરતી દેવી. માર્કંડેય પુરાણ મુજબ સિદ્ધદાત્રીમાં જે અષ્ટસિદ્ધિ દાત્રી છે એ મહિમા, અમરતત્વ અને ભાવના પ્રદાન કરતી છે. દેવી પુરાણ અનુસાર શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે. જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.